આજની સવારના સૌથી સારા સમાચાર એ છે કે દિલ્હીમાં હવે વાયુ પ્રદૂષણનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે। આપણે કહી દઈએ કે કેટલાક દિવસોથી દિલ્હીમાં પ્રદૂષણે માજા મૂકી હતી અને દિલ્હીવાસીઓના શ્વાસ રૂંધિયા નાખ્યા હતા। જોકે આખરે દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર સુધરી રહ્યું છે। સ્થિતિ સામાન્ય બનતા તંત્રએ લીધો છે મહત્વપૂર્ણ ફેસલો। એનસીઆરમાંથી ગ્રેપ 4ના પ્રતિબંધો હટાવી લેવાયા છે। જોકે હજુ પણ એનસીઆરમાં ગ્રેપ 3ના પ્રતિબંધો અમલમાં જ રહેશે। વધુ એક અપડેટ, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે। ઠંડી વધવા પાછળનું કારણ છે હિમવર્ષા અને વરસાદની શક્યતાઓ। પશ્ચિમી વિક્ષેપના પગલે આઈએમડીએ મોટી ચેતવણી જાહેર કરી છે। કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ છે, જેના પગલે દિલ્હી એનસીઆર સહિતના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે। આવતીકાલથી 2 દિવસ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ ગાઢ ધુમ્મસનો માહોલ રહેશે, જેના પગલે માર્ગ, રેલ અને હવાઈ ટ્રાફિક ખોરવાઈ શકે છે। આઈએમડીએ મુસાફરોને સાવધ રહેવાની અને સાવચેતીના પગલાં ભરવાની પણ સલાહ આપી છે।